નમસ્કાર, હું છું જયનીશ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. આજે અમદાવાદ શહેર ગીતા મંદિરથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. એ એક્સ્ટ્રા બસો જે રક્ષાબંધનના પર્વ નિમિત્તે અહીંથી મુસાફરોને લઈ જવામાં આવે છે, તેના માટે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. જે લોકો બહાર વસતા હોય તેના માટે માતૃ વતન પહોંચવા માટે તહેવારની અંદર કોઈ તકલીફ પડે નહીં, તેના અનુસંધાનમાં અહીંથી ડીટીઓ સાહેબ, આપણે મુકેશભાઈ સાહેબ અને ડીસી સાહેબના સંચાર હેઠળ અત્યારે આ બસોનું સંચાલન કરવામાં આવે છે. એમના માર્ગદર્શન હેઠળ અહીંથી જે બસો છે એ બસો અહીંથી પહોંચાડવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીતા મંદિર અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મુસાફરો માદરી વતનમાં જાય માટે અમે 11 એટલે કે તારીખ 23/8થી તારીખ 28/8 સુધી એક્સ્ટ્રા દાહોદ, ઝાલોદ, સંતરામપુર, સુરત તેમજ સૌરાષ્ટ્ર બાજુ જ્યાં પણ ટ્રાફિક હશે ત્યાં એક્સ્ટ્રા બસોનું અમે રોજનું આયોજન કરેલું છે. અને રોજના આયોજનમાં અમે 24/7 કાઉન્ટર ચાલુ રાખેલું છે. તેમાં કર્મચારી, અધિકારી, સુપરવાઇઝરોની ફરજો મૂકેલી છે. અને બસ સ્ટેશનમાં જ્યાં જ્યાં ટ્રાફિક હશે ત્યાં વધારાની ગાડીઓ મૂકી એ ટ્રાફિક અમે ક્લિયર કરાવડાવીશું. તહેવાર નિમિત્તે સારી લાગણી અનુભવશે. બધા મુસાફરો આવે છે, એમના માદરે વતન પહોંચવા માટેની અમે જે બાજુ ટ્રાફિક હોય એ બાજુ અમે એક્સ્ટ્રા વાહનો મૂકીએ છીએ.